નવસારી જિલ્લા ભાજપ સંગઠન નવી ટીમની જાહેરાત થયા બાદ અસંતોષ ફાટી નીકળ્યો છે। જલાલપોર મત વિસ્તારની અવગણના કરવામાં આવતા રાજીનામાનો સિલસિલો યથાવત છે। ત્યારે નવસારી અને જલાલપોર તાલુકા મળી કુલ 50 જેટલા હોદ્દેદારોએ અત્યાર સુધીમાં રાજીનામા આપ્યા છે। અસંતોષનું મુખ્ય કારણ જિલ્લા ભાજપ સંગઠનમાં જલાલપોર અને નવસારી તાલુકાના પ્રતિનિધિને મહામંત્રી જેવા મહત્વના પદ પર સ્થાન ન મળવું છે। ખાસ કરીને ભાજપનો ગઢ ગણાતા જલાલપોર વિધાનસભા વિસ્તારમાંથી કોઈ કોળી કાર્યકરને મહામંત્રી ન બનાવતા અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે। કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે। નવસારી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રવિ સોની સહિતના હોદ્દેદારોએ અગાઉ રાજીનામા આપ્યા હતા। હવે આ યાદીમાં જલાલપોર તાલુકાના વધુ 50 સભ્યો ઉમેરાયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ આંકડો 100ને પાર કરી શકે છે। નારાજ કાર્યકરોએ કમલમ ખાતે જઈને સામૂહિક રાજીનામા સુપ્રત કર્યા હતા। નવસારી તાલુકામાં રાજીનામા આપનાર મુખ્ય ચહેરાઓમાં પ્રમુખ રવિ સોની, ઉપપ્રમુખ ચેતન પટેલ, મહામંત્રી કમલેશ દેસાઈ, સંગઠન મંત્રી રવિ વાસી, પ્રણવ ઠાકોર, એસટી સેલ પ્રમુખ નવસારી તાલુકો અર્જુન હળપતિ, એસટી સેલ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ હળપતિ અને નરેન્દ્રભાઈ ગણપત ઠાકોરનો સમાવેશ થાય છે। આંતરિક વિવાદનો વહેલી તકે અંત નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન થઈ શકે છે અને વિપક્ષને બેઠો થવાની તક મળી શકે છે। હાલ જિલ્લા સંગઠન આ મામલે મૌન છે, પરંતુ કાર્યકરોમાં રોષ વ્યાપક છે। હાલ નવસારી તાલુકા સંગઠન પ્રમુખ તમે જોઈ રહ્યા છો ઘણા દિવસથી તમારી ચેનલ માધ્યમથી કે સંગઠન અને જલાલપોર મત વિસ્તારમાં મતભેદ ચાલી રહ્યો છે। થોડી નારાજગી હતી અગાડી મહામંત્રીને કંઈ લઈને, તો હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તો તેના ભાગરૂપે અમે નવસારી તાલુકાના જલાલપોર મત વિસ્તારમાં આવીએ છીએ। નવસારી તાલુકો 2 વિભાગમાં છે, નવસારી 175 અને 174 જલાલપોર એમ। તો હાલ જે નારાજગીના લીધે ઘણા દિવસથી ચાલી રહ્યો એનો કોઈ અંત નથી આવતો અને કોઈ નિકાલ નથી આવતો। હવે અમારે જિલ્લા સંગઠન અને જલાલપોર મત વિસ્તારમાં 2 જગ્યા કામ કરવાનું હોય છે, તો હું પોતે હોદ્દેદાર છું, તો મારે એમની સાથે બેલેન્સ કરીને કામ કરવાનું જ્યાં અગવડ આવી રહી છે। તો જ્યાં સુધી આ વિષય પૂરો નહીં થાય ત્યાં સુધી હાલ કોઈ કામકાજ થઈ શકે તેવું લાગતું નથી, કેમ કે જિલ્લા સંગઠન અને જલાલપોર મત વિસ્તાર ને 2 વચ્ચે જે મતભેદ ચાલી રહ્યા તેમાં અમે નવસારી તાલુકામાં જે હું પોતે હોદ્દેદાર છું પ્રમુખ, અને મારો તાલુકાનું સંગઠન એ જલાલપોર મત વિસ્તારમાં આવે છે, એટલે અમારે કામ કરવામાં અગવડતા પડશે। એને ધ્યાનમાં લઈને આજે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ। અમે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને યુવા મોરચાથી લઈને આજ લગી કામ કરી રહ્યા છે, અને આગળ પણ જે જિલ્લા નવસારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અમે કામ કરવાના જ છીએ। પાર્ટી સાથે અમે જોડાયેલા છે, પાર્ટીની જે જવાબદારી આવશે, જે કામ આવશે તે અમે કરતા રહીશું, એટલે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ। નારાજગી તો એવી છે કે જલાલપોર વિસ્તારમાં અવગણના થાય છે, અમે બધાને ખ્યાલ જ છે ને, આ ઘણા દિવસથી રાજીનામા પડે છે, આજે લગભગ 10 દિવસ થઈ ગયા। અત્યાર સુધીમાં અગાડી કંઈ જલાલપોર મત વિસ્તારમાંથી 25-30 જેવા હતા, અને કંઈ ગઈકાલે વિજલપોર બી એ જ વિસ્તારમાં આવે છે મત વિસ્તારમાં। આજે મારા મત વિસ્તારમાંથી કંઈ 6, 7, 8 જેવા છે રાજીનામા।